Hello my friends, good morning to all of you. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 19 અને 20 બંનેમાં ત્રિકોણમિતિની ચર્ચા કરતા હતા. આજે પણ ફરીથી લેક્ચર નંબર 21 માં ફરીથી ત્રિકોણમિતિ વિશે ચર્ચા કરવાની છે. તમે ટેક્સ્ટબુક લેવલ પર જે અત્યારે ચેપ્ટર કન્ટિન્યુ છે એ ચેપ્ટરને આપણે જે માં કન્સિડર કરવાનું જ છે. પણ તમને ખ્યાલ હશે તે પ્રમાણે આપણે વિધેય, સંબંધ અને એને રિલેટેડ એના જેડબલઈ ના એમસીક્યુ નું આપણે અગાઉ ડિસ્કશન કરેલું છે. વચ્ચે એમસીક્યુ સ્ટોપ કરવાનું એકમાત્ર કારણ એવું હતું કે હવે પછીના તમામ એમસીક્યુ જે છે એ બધા કોઈક ને કોઈક જગ્યાએ ત્રિકોણમિતિના પાઠ સાથે સંકળાયેલા છે. તો જેથી કરી આપણે ઓવરઓલ એવું ડિસ્કશન કરીશું કે તમને ત્રિકોણમિતિને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ આવે તો તમને સોલ્વ કરવામાં સરળતા રહે. જેથી કરી હમણાં છેલ્લા તમે ઓબ્ઝર્વ કરેલું હશે કે છેલ્લા 2 થી 3 લેક્ચર 19 20 એની આગળ 18 એની આગળ 17 આ બધા લેક્ચરોમાં કોઈને કોઈ જગ્યાએ ત્રિકોણમિતિને સંગત થિયોરિકલ કન્સેપ્ટનું આપણે ડિસ્કશન ચાલી રહ્યું છે. જેમાં મેં તમને ઘણી બધી વસ્તુઓ ત્રિકોણમિતિની બોટમ લેવલ પરથી એક્સપ્લેન કરેલી છે. તમારે અવારનવાર આ બધા લેક્ચરોનું ઘણી બધી વખત પુનરાવર્તન કરવાનું છે કે જેથી કરીને તમારા માઇન્ડમાં ત્રિકોણમિતિને રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ક્લિયર છે? ઓકે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિધેય ક્યારે બદલાય, વિધેય ક્યારે ન બદલાય, પછી પ્રદેશ અને વિસ્તાર, ત્રિકોણમિતિય વિધેયમાં જે 6 પ્રદેશ છે એ 6 પ્રદેશનો વિસ્તાર, ઓકે, અને 6 વિધેય પ્રદેશો ને 6 વિધેયનો વિસ્તાર, 6 વિધેયના પ્રદેશનું ડિસ્કશન કરેલું હતું. એનું માનાંક સ્વરૂપ, એનું અંતરાલ સ્વરૂપ, એનું અસમતા સ્વરૂપ, આ બધા વિશે આપણે ડિસ્કશન કરેલું છે. તો આજના લેક્ચરમાં હવે હું ફોર્મ્યુલા સ્ટાર્ટ કરું છું કે જે તમારે ટેક્સ્ટબુક લેવલ પર તો ઉપયોગી છે જ, પરંતુ જેડબલઈ ના લેવલ પર ઘણા અંશે ઉપયોગી છે 11th અને 12th બંનેમાં, કે જેથી કરીને તમે આને અત્યારથી જ જો પ્રિપેર કરી નાખશો તો અપ ટુ 12 સુધી તમને આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો મારી આજના લેક્ચરની શરૂઆતમાં ફર્સ્ટ ફોર્મ્યુલા છે. જો મેં આ ફોર્મ્યુલાને એ રીતે અહીંયા ડિફાઇન કરી છે કે પહેલા આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા સાથે સાઇન અને કોસ વાળા ફંક્શન લીધેલા છે. તો તમારે અહીંયા સમજો કે સાઇન આલ્ફા પ્લસ બીટા છે, તેની ફોર્મ્યુલા શું થાય? તો આપણે બેટા એને એવી રીતે યાદ રાખવા પ્રયત્ન કરીશું કે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. શું યાદ રાખીશું? સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. એનો મતલબ શું થશે કે જો અહીંયા પ્લસ હશે તો પ્લસ સાઇન આવશે, અહીંયા માઈનસ હશે તો માઈનસ સાઇન આવશે. પહેલી વસ્તુ હું તમને યાદ કેવી રીતે રાખવાનું ભૂલ ના થાય ધ્યાન રાખજો. સાઇન વિધેયમાં જો પ્લસ હશે તો પ્લસ સાઇન, માઈનસ હશે તો માઈનસ. બીજું, ફંક્શન બદલાશે, વિધેય બદલાશે, સાઇન સાથે કોસ આવશે, કોસ અને સાઇન, સાઇન કોસ કોસ સાઇન. ત્રીજી વસ્તુ, આલ્ફા બીટા નો ઓર્ડર સેમ જ રહેશે. કોઈ પણ ફોર્મ્યુલા તમે જોશો, બધી ફોર્મ્યુલા તમે જોશો, આલ્ફા બીટા નો ઓર્ડર સેમ રહેશે. તો આપણે શું યાદ રાખીશું કે sin આલ્ફા પ્લસ બીટા હોય તો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. sin આલ્ફા માઈનસ બીટા હોય તો sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા. ક્લિયર છે? ઓકે. દાખલા તરીકે હું તમને અહીંયા ઉદાહરણ આપું. માની લો કે તમારી પાસે આવું છે કે sin 30 પ્લસ 45, sin 30 પ્લસ 45, તો મારે આલ્ફા ધારી લો અને બીટા ધારી લો. તો આની મારે વેલ્યુ શોધવી હોય તો શું લખી શકાય? આ સૂત્ર પ્રમાણે
sin 30 cos 45 પ્લસ cos 30 sin 45 જો એક વખત sin સાથે 30 એંગલ આવશે એક વખત cos સાથે આવશે એક વખત cos સાથે 45 એક વખત sin સાથે 45 તો પહેલી ફોર્મ્યુલા પ્રમાણે આને જ્યારે બાયફર્કેટ કરી શકાય કે sin 30 45 હોય તો 30 ને આલ્ફા ધારો 45 ને બીટા ધારો તો આ સૂત્ર પ્રમાણે શું લખી શકાય કે sin આલ્ફા cos બીટા cos આલ્ફા sin બીટા હવે આની વેલ્યુ શું જોઈએ તો sin 30 1/2 cos 45 1/2 cos 30 √3/2 sin 45 1/2 આન્સર કેટલો આવશે 1/2 plus √3/2 that is √3 plus 1/2 કહી શકાય ક્લિયર છે તો એક્ચ્યુઅલ માં વેલ્યુ કઈ થઈ ગઈ તો આ વેલ્યુ તમારી કઈ થઈ જશે sin 75 કઈ થઈ જશે sin 75 જો 30 plus 45 એટલે 75 તો તમને પૂછવામાં આવે કે sin 75 છે તો sin 75 ને આ રીતે સ્પ્લિટ કરી શકાય 30 + 45 માં કેમ 30 + 45 માં 70 + 5 પણ 75 થાય 65 + 10 પણ 75 થાય 90 - 15 પણ 75 થાય પણ મેં 45 અને 30 લેવાનું એકમાત્ર કારણ એ છે કે મારી પાસે બંનેની વેલ્યુ ક્લિયર છે 30 ની પણ છે અને 45 ની પણ છે ઓકે એટલે મેં તમને એક અહીંયા એક્ઝામ્પલ આપી દીધું કે આ ફોર્મ્યુલા છે તેને આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે ઓકે તો પહેલી ફોર્મ્યુલા sin આલ્ફા પ્લસ બીટા બીજી sin આલ્ફા માઈનસ બીટા તો sin આલ્ફા માઈનસ બીટા છે તો શું યાદ રાખીશું આપણે કે sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા ત્રીજી cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઈનસ બીટા હોય તો cos આલ્ફા cos બીટા જો હવે ધ્યાન રાખજો cos આલ્ફા પ્લસ બીટા છે શું છે આલ્ફા પ્લસ બીટા છે તો તમારે શું કરવાનું છે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ અહીંયા ફંક્શન બંને cos વાળા સાથે આવશે બંને sin વાળા સાથે આવશે cos ની ફોર્મ્યુલામાં ફંક્શન નહીં બદલાય નિશાની બદલાશે sin ની ફોર્મ્યુલામાં ફંક્શન બદલાશે નિશાની નહીં બદલાય ક્લિયર છે હું શું કહેવા માંગુ છું ઓકે બેટા cos આલ્ફા પ્લસ બીટા હોય તો શું લખાય cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા cos આલ્ફા માઈનસ બીટા હોય તો cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા ક્લિયર આ ચાર આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા આગળ cos અને sin ના જે ફોર્મેશન છે ક્લિયર છે તો હવે આ સૂત્રો તમને યાદ રહી જશે ને આવડશે યસ ઓકે હવે ખાસ એક અગત્યના સૂત્રો આ ચાર સૂત્રો જે છે પહેલા ચાર એને મલ્ટીપ્લિકેશન એટલે એને ગુણાકારમાં ફોર્મેશનમાં હવે વિચારવાનું છે માનો કે sin આલ્ફા પ્લસ બીટા અને sin આલ્ફા માઈનસ બીટા છે આ બંનેના મલ્ટીપ્લિકેશન થી કયું સૂત્ર બને તો જ્યારે તમારી પાસે sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા માઈનસ બીટા હોય તો તમે એને લખી શકશો sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા જો તમારે sin ની ફોર્મ્યુલામાં જવું છે તો તમે લખી શકશો sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા પરંતુ તમારે આ જ ગુણાકાર માટે cos ની ફોર્મ્યુલામાં જવું છે તો તમારે શું યાદ રાખવાનું છે કે cos સ્ક્વેર બીટા માઈનસ cos સ્ક્વેર આલ્ફા કેમ કારણ કે sin સ્ક્વેર આલ્ફા એટલે 1 માઈનસ cos સ્ક્વેર આલ્ફા કહેવાય sin સ્ક્વેર બીટા that is 1 માઈનસ cos સ્ક્વેર બીટા કહેવાય આ +1 અને આ -1 એ બંને કેન્સલ થઈ ગયા આ માઈનસ માઈનસ પ્લસ થાય તો cos સ્ક્વેર બીટા આગળ આવશે અને cos સ્ક્વેર આલ્ફા પાછળ જશે so sin આલ્ફા પ્લસ બીટા into sin આલ્ફા માઈનસ બીટા હોય તો એનું cos માં સૂત્ર થશે cos સ્ક્વેર બીટા માઈનસ cos સ્ક્વેર આલ્ફા અને sin માં હશે તો sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા આ બંને સાઈડ ફોર્મ્યુલા છે સિંગલ સાઈડ નથી યાદ રાખજો આ ફોર્મ્યુલા બંને સાઈડ છે દાખલા તરીકે હું તમને અહીંયા ઉદાહરણ આપું કે તમારી પાસે
sin square 52 and half minus sin square 7 and half. sin square 52 and half એટલે 52.5 અને sin square 7 and half 7.5. તો તમે આની સાથે કમ્પેર કરી શકો, હા કે ના? તો હવે આના પરથી તમારે આ લખવું પડે. તો અમુક તમારો આ આલ્ફા છે, આ કયો ખૂણો છે? આલ્ફા. અને આ કયો ખૂણો બને? બીટા. બંને વચ્ચે શું છે? માઈનસ. તો તમે શું લખી શકો? sin આલ્ફા પ્લસ બીટા, આ બંનેનું એડિશન 52 and half plus 7 and half into sin 52 and half minus 7 and half. ચલો 52 ને 7 59 અને અડધો પ્લસ એટલે 60. આ બંનેની બાદબાકી કરશો તો હાફ હાફ કેન્સલ. 52 માંથી 7 જાય તો 45. sin 60 √3/2 sin 45 1/√2. આન્સર આવશે √3/2 √2. છેદમાં વર્ગમૂળ ના રાખવું હોય તો ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય કરી નાખો તો √6/4 થઈ જશે. ક્લિયર છે? તો યાદ રહેશે ને હવે શું કે જ્યારે તમારી પાસે sin alpha plus beta into sin alpha minus beta હોય તો તમારે લખવાનું છે sin square alpha minus sin square beta, અથવા તો તમે કોસમાં લખવા માંગો છો તો cos square beta minus cos square alpha. ચલો cos alpha plus beta into cos alpha minus beta, જેવી રીતે sin હતા એ રીતે તમારી પાસે હવે કયું છે? cos નું ફંક્શન છે. તો cos alpha plus beta into cos alpha minus beta હોય તો તમારે શું લખવાનું છે? cos square alpha minus sin square beta. યાદ રાખો શું થશે? cos square alpha minus sin square beta. અથવા એનું બીજું ફોર્મેશન છે cos square alpha એટલે તમે 1 minus sin square alpha, sin square beta એટલે 1 minus cos square beta. તો તમારે શું લખવાનું બીજું? cos square beta minus sin square alpha. આ થોડું આલ્ફા બીટાનું કન્ફ્યુઝન વિધેય સાથે તમને યાદ રાખવામાં મુશ્કેલ બનશે, પણ હાલ પૂરતું તમે જ્યારે તૈયારી કરશો ત્યારે તમને એવું લાગશે કે યાદ નહીં રહે. પણ મિત્રો જ્યારે આપણે પ્રેક્ટિકલી જ્યારે એને એમસીક્યુ માં ઉપયોગ કરીશું તો ઘણી બધી વખત આનો જો મેક્સિમમ ઉપયોગ થશે તો તમને ઓટોમેટિક આ ફોર્મેશન યાદ રહી જશે. એટલે અત્યારે પ્લીઝ ડોન્ટ વરી, તમારે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી કે આવું કેવી રીતે યાદ રહેશે. જ્યારે એનો પ્રેક્ટિકલી યુઝ કરીશું ત્યારે યાદ રહેશે, પણ હાલ પૂરતું તમારે રિટર્ન વર્ક કરી એને કમ્પલસરી યાદ રાખવાનું છે, મૂકવાનું નથી, યાદ રાખવાનું છે. બંનેમાં એક એક યાદ રાખશો ને પછી આના પરથી આ ટ્રાન્સફોર્મેશન તમને ઓટોમેટિક તમે કરી શકશો. જો અહીંયા આલ્ફા બીટા આપું તો sin માટે કાં તો sin અથવા બંને cos આવે, પણ cos નું વિધેય હોય, કોસમાં જ્યારે ગુણાકાર હોય તો શું યાદ રાખવાનું? cos square alpha minus sin square beta. cos square alpha minus sin square beta. ઓકે? અથવા cos square beta minus sin square alpha. કોઈ પણ રીતે તમે એને યાદ રાખી શકો છો. ત્યાર પછી શું જે વિધેય આવે છે આલ્ફા બીટાના સંબંધો, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઈનસ બીટા ના sin cos નો રિલેશન નો પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે આવે છે tan. તો માનો કે tan આલ્ફા પ્લસ બીટા છે તો એનું સૂત્ર શું બનશે? tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા tan બીટા. શું બનશે? tan આલ્ફા પ્લસ બીટા છેદમાં 1 માઈનસ tan આલ્ફા tan બીટા. tan આલ્ફા માઈનસ બીટા હોય તો tan alpha minus tan beta by 1 plus tan alpha tan beta. Clear છે? tan alpha plus beta, that is tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. tan alpha minus beta હોય, પ્લસ હોય તો ઉપર પ્લસ નીચે માઈનસ, માઈનસ હોય તો ઉપર માઈનસ નીચે પ્લસ. ક્લિયર? તો આ બંને tan ની ફોર્મ્યુલા છે, tan alpha plus beta, tan alpha minus beta. ચલો હવે tan માંથી હું આવું છું cot ઉપર. તો માનો કે cot alpha plus beta છે તો હું શું લખીશ? cot alpha cot beta minus 1. જો ધ્યાન આપજો, tan માં ઉપર ડાયરેક્ટ હતું tan alpha plus beta હોય તો tan alpha plus tan beta છેદમાં 1 minus tan alpha tan beta. cot માં
cot alpha cot beta -1 પહેલા ગુણાકાર અને નીચે સરવાળો છે બંને વિધેયનો. પણ એમાં પણ એક માઇક્રો ઓબ્ઝર્વેશન કરો, બંનેમાં બીટા આગળ છે. કદાચ તમે અહીંયા આલ્ફા બીટા નો ઓર્ડર ચેન્જ કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે બંને વચ્ચે પ્લસ સાઇન છે. પણ અહીંયા તો કમ્પલસરી તમારે બીટા આગળ જ લખવું પડશે બીકોઝ ઓફ માઈનસ સાઇન. કારણ કે તમે a b અથવા b a લખો તો ઠીક છે, પણ a b is not equal to b minus a. ખ્યાલ આવે છે? ઓકે, તો tan alpha plus beta, tan alpha minus beta, cot alpha plus beta, cot alpha minus beta બે ત્રણ વાર લખી અને ઘણી બધી વખત તમે પુનરાવર્તન કરશો ને એટલે ઓટોમેટિક તમને આ ફોર્મ્યુલા માઇન્ડમાં યાદ રહી જશે. cot alpha minus beta હોય તો alpha minus beta છે તો યાદ કરો cot alpha cot beta plus 1. જો માઈનસ છે તો +1 છેદમાં cot beta minus cot alpha. tan alpha minus beta છે તો tan alpha minus tan beta by 1 plus tan alpha tan beta. ક્લિયર? એટલે આ ચાર ફોર્મ્યુલા તમારી tan અને cot ની બની. આ 8 ફોર્મ્યુલા sin અને cos ની છે જે alpha plus beta અને alpha minus beta આગળ વ્યાખ્યાયિત કરેલ છે. ત્યાર પછી માનો કે કોઈ વિધેય આપ્યું છે કે f of alpha is a cos alpha plus b sin alpha ab belongs to r. તો આ સ્વરૂપના કોઈ પણ વિધેયનો મારે વિસ્તાર શોધવો છે. શું શોધવું છે? આ સ્વરૂપના કોઈ પણ વિધેયનો વિસ્તાર શોધવો છે તો શું થાય? -√a² + b² થી +√a² + b², જ્યાં r બરાબર √a² + b² થાય. r બરાબર શું થશે? √a² + b². ધારો કે તમારી પાસે, હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે f of alpha is equal to 5 cos alpha plus 3 sin alpha છે. ધારો કે આ વિધેયનો આપણે વિસ્તાર શોધવો છે તો વિધેયનો વિસ્તાર શોધવો છે તો આને હું a બરાબર 5 લઈ શકું, b બરાબર 3 લઈ શકું. આની સાથે કમ્પેર કરો. હા કે ના? a 5 અને b 3. પહેલા મારે શું શોધવાનું? r √a² + b² તો કેટલો થાય? 25 + 9 that is √34. તો f of alpha ની કિંમત કોની વચ્ચે આવશે? +√34 થી -√34 ની વચ્ચે આવશે. એનો મતલબ આ વિધેયનો વિસ્તાર થઈ જશે -√34 થી +√34. ને સ્ક્વેર રૂટ કાઢવાની કોઈ જરૂર નથી. ઓકે, તો આની ન્યૂનતમ કિંમત થશે, આની મહત્તમ કિંમત થશે. તમને એવું પૂછવામાં આવે કે આ વિધેયના વિસ્તારની મહત્તમ કિંમત કઈ? તો √34. આ વિધેયના વિસ્તારની ન્યૂનતમ કિંમત થઈ -√34. તો કોઈ પણ વિધેયનો વિસ્તાર શોધવો હોય કમ્પલસરી તમારું ફંક્શન cos અને sin માં હોવું જોઈએ. a b is any real number with condition a² + b² નો સરવાળો 0 નહીં થવો જોઈએ. ના થાય એક જ કેસમાં થાય if a and b both are 0. બંને સાથે 0 હોય તો જ, અધરવાઇઝ નહીં થાય. ક્લિયર છે? તો વિધેયનો વિસ્તાર આ સૂત્રથી મળી જશે. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે આગળના 8 આલ્ફા પ્લસ બીટા sin cos માં અને આલ્ફા પ્લસ બીટા tan cot માં જે 8 + 4 12 ફોર્મ્યુલા અને વિધેયના વિસ્તારની 13મી ફોર્મ્યુલા એ જોઈ. હવે આપણે કઈ નવી ફોર્મ્યુલા બીજી જે ખાસ અગત્યની છે, ફરીથી sin અને cos ની જ છે, પણ એમાં તમારે કેવી રીતે યાદ રાખવાની છે હું તમને સમજાવી દઉં. અને ફોર્મ્યુલા પણ અહીંયા છે તમારી સામે. તો આ ફોર્મ્યુલા હું તમને સમજાવું એ પહેલા હું તમને અહીંયા એક ટેબલ લખેલું છે મેં, જેના ઉપર મેં હેડિંગ આપ્યું છે યાદ રાખો. હવે એમાં મેં લખેલું છે
આ તો તમને ઈઝીલી વાંચતા આવડશે કે s plus s તો 2sc, s minus s 2cs, c plus c 2cc અને c minus c minus 2ss. હવે તમને એમ થાય કે આ શું છે s અને c, તો યાદ રાખજો કે આમાં s હંમેશા sin માટે જ વપરાશે, sec માટે ક્યારેય નહીં, અને c મતલબ હંમેશા cos માટે જ વપરાશે, cot અને cosec માટે નહીં, એટલે ક્યારેય એવી ભૂલ થવી જોઈએ નહીં. બીજી વસ્તુ, આમાં બે પ્રકારની ફોર્મ્યુલા છે. એક એવી છે કે જે આપણે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈશું, સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈશું, અને એક ફોર્મ્યુલા એવી છે કે જે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં આવીશું. તો જ્યારે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે બંને એંગલ એટલે બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 થશે, બાદબાકી ભાગ્યા 2 થશે. ત્યારે કે જ્યારે તમે સરવાળા કે બાદબાકીમાંથી વિધેયને ગુણાકારમાં લઈ જાઓ છો, બરોબર, સરવાળા કે બાદબાકીનું ગુણાકારમાં પરિવર્તન કરો છો ત્યારે ખૂણાના સરવાળા કે બાદબાકીને 2 વડે ભાગવાના, અને જ્યારે ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જાઓ છો ત્યારે માત્ર સરવાળો અને બાદબાકી જ કરવાના છે, 2 વડે ભાગવાના નથી. ક્લિયર છે? તો પહેલી ફોર્મ્યુલા કે sin alpha plus sin beta હોય. શું છે? sin alpha plus sin beta. તો હવે અહીંયા જો આ બંનેનો પહેલો લેટર કયો છે? sin છે. તો અહીંયા મેં લખ્યું છે કે s plus s, તો આપણે શું લખીશું? 2sc. અહીંયા જો તમે સરવાળામાંથી ગુણાકારમાં, બાદબાકીમાંથી ગુણાકારમાં, સરવાળામાંથી ગુણાકારમાં, બાદબાકીમાંથી ગુણાકારમાં, તો s plus s તો તમે લખશો 2sc, that is 2 sin alpha plus beta by 2 cos alpha minus beta by 2. પહેલા બંનેનો સરવાળો ભાગ્યા 2, પછી આ બંનેની બાદબાકી ભાગ્યા 2. પહેલું વિધેય sin અને બીજું વિધેય cos, આ sin અને cos. ક્લિયર? sin alpha minus sin beta, જો s minus s બને તો s minus s તો મેં શું લખ્યું છે? 2cs, તો 2 cos, c મતલબ cos, આ બંનેનો સરવાળો ભાગ્યા 2, sin આ બંનેની બાદબાકી ભાગ્યા 2, alpha minus beta by 2. ક્લિયર છે? એટલે sin alpha plus sin beta હોય અથવા sin alpha minus sin beta હોય તો તમારે આ ફોર્મેશનમાં તમે જઈ શકો છો. કોઈ પણ ખૂણો હોય તમે એની વેલ્યુ ચાહે તમારી પાસે આવે છે અથવા નથી આવતી તો એઝ ઇટ ઇઝ રાખી શકો છો. દાખલા તરીકે હું તમને કહું કે sin 10 sin 60 છે તો s s એપ્લાય થઈ શકે. તો આનું સરવાળામાંથી ગુણાકારમાં રૂપાંતર કરવું છે તો 2 times sin 10 60 ભાગ્યા 2 અને cos, કારણ કે બીજું વિધેય કયું છે? cos 10 ઓછા 60 ભાગ્યા 2, તો 2 times sin 60 એટલે 70 70 ભાગ્યા 2 એટલે 35 cos 60 ઓછા 10 50 50 ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા લખાય? cos of -25, તો 2 times sin 35. હવે અહીંયા યાદ કરો, મેં તમને અગાઉ કીધું હતું કે આપણે લેક્ચરમાં ત્રિકોણમિતિ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને યુગ્મ અયુગ્મ વિધેય વિશેની જાણકારી આપેલી હતી. તો અહીંયા શું છે? cos of minus theta એટલે cos theta થઈ જાય, તો શું લખાય? cos 25. આ તમારો આન્સર. જોઈ લો, sin 60 plus 10 તો 2sc પ્રમાણે તમારો આન્સર થશે 2 sin 35 cos 25. એનો મતલબ છે તમે સરવાળામાંથી ક્યાં આયા? ગુણાકારમાં. હવે તમે એ જ ફોર્મ્યુલા છે 2 sin 35 cos 25 એને આની સાથે કમ્પેર કરો તો તમને આ આન્સર તરીકે આ એંગલ મળશે. જો હવે તમારે 2 થી ડિવાઈડ નથી કરવાના, તો 35 અને 25 કેટલા થાય? 60. તો અહીંયા 35 વત્તા 25, અહીંયા 35 બરોબર ઓછા 25 થશે. હા કે ના? ક્લિયર છે? તો હવે તમે સમજો 35 ને 25 sin એટલે sin તમારો વિધેય થઈ ગયું. 35 - 25 એટલે sin 10, તો આ વિધેય બની ગયું. થઈ ગયું વેરિફિકેશન.
આના પરથી આ, એટલે આ બંને ફોર્મ્યુલા ઇન્ટરકનેક્ટેડ છે. ક્લિયર છે? ઓકે. તો બેટા તમને મેં અહીંયા જે આ ટેબલ લખેલું છે એ ટેબલમાં મેં તમને જે રીતે કીધું તે પ્રમાણે તમારે યાદ રાખવાનું છે કે s s હોય તો 2sc લખાય, s s હોય તો 2cs લખાય, c c હોય તો 2cc લખાય અને c c હોય તો -2ss લખાય. ક્લિયર છે? તો sin alpha plus beta તો 2 sin alpha plus beta cos alpha minus beta, sin alpha plus sin beta, sin alpha minus sin beta હોય તો 2 cos alpha plus beta by 2 sin alpha minus beta by 2, s s 2cs. દરેકમાં પહેલા સરવાળો પછી બાદબાકી છે. જો alpha plus beta by 2, 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 alpha minus beta by 2, alpha minus beta by 2, alpha minus beta by 2. ક્લિયર છે? ફંક્શન s plus s તો 2sc, s minus s 2cs, c plus c તો તમારે યાદ રાખવાનું છે c plus c that is 2cc, c minus c that is -2ss, c minus c તો શું કહેવાય? -2ss that is -2 sin alpha plus beta by 2 into sin alpha minus beta by 2. ક્લિયર? ઓકે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે cos alpha minus cos beta છે એની આ એક ફોર્મ્યુલા છે જેમાં આગળ માઈનસ સાઇન આવશે, -2ss. શું થશે? -2ss. હવે અહીંયા હું એડિશન અને સબટ્રેક્શન એટલે કે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં ટ્રાન્સફર કર્યું છે. હવે હું ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવાનો છું તો ત્યાં તમારે ખૂણાના સરવાળા કે બાદબાકીને 2 થી ડિવાઈડ કરવાના નથી. યાદ રાખજો. હવે આપણે રિવર્સ જઈશું. આપણે અહીંયાથી અહીંયા આયા, હવે આમ આવીએ તો 2sc જો 2 sin alpha cos beta 2sc તો s plus s જ લખાય બેટા. તો પહેલા s માં સરવાળો, બીજામાં બાદબાકી. 2cs તો 2cs હોય તો s minus s જ લખાય. પહેલા s માં સરવાળો, બીજામાં બાદબાકી. ક્લિયર? 2cc તો પહેલામાં સરવાળો, બીજામાં બાદબાકી. પરંતુ અહીંયા જો હું 2ss કરી નાખું, આ -2ss છે એની જગ્યાએ ધારો કે હું 2ss કરી નાખું તો માઈનસ સાઇન આ બાજુ આવે તો આવું થાય -c c. એનો મતલબ કે આ જે માઈનસ સાઇન છે એ અહીંયા જો 2ss લખું તો માઈનસ સાઇનમાં અહીંયા તમારે હકીકતમાં અહીંયા આલ્ફા પ્લસ બીટા આવે, અહીંયા આલ્ફા માઈનસ બીટા આવે. તો જ્યારે માઈનસ વડે ગુણીશ તો પાછળ જે માઈનસ બીટા આલ્ફા માઈનસ બીટા વાળો પાર્ટ છે એ તમારો કેવો થઈ જશે? પ્લસ થશે. અને આલ્ફા પ્લસ બીટા વાળો પાર્ટ છે માઈનસ થશે. ધેટ મીન્સ 2ss હોય તો યાદ રાખજો પહેલા કોષમાં બાદબાકી, બીજામાં સરવાળો. બસ આટલું યાદ રાખજો. વધારે માઇન્ડને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ રીતે હું તમને કહી દઉં. પહેલા ત્રણમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 2 sin alpha cos beta तो sin alpha plus beta sin alpha minus beta, 2 cos alpha sin beta तो sin alpha plus beta minus sin alpha minus beta, 2 cos alpha cos beta. આટલું બધું લાંબુ બોલવામાં તમને એમ લાગશે sin cos શું બોલે એની કરતા ક્લિયર 2cc c मतलब cos સાથે alpha, c मतलब cos સાથે beta. तो 2cc मतलब cos alpha plus beta plus cos alpha minus beta. 2ss तो 2ss तो c minus c करो तो पहला कोषમાં બાદબાકી, બીજામાં સરવાળો. પહેલામાં બાદબાકી, બીજામાં સરવાળો. ક્લિયર છે? જોઈ લો. આ ટેબલ યાદ રાખશો એટલે તમને યાદ રહી જશે. પણ મેં તમને કીધું કે ખાસ વસ્તુ બે યાદ રાખવાની છે. એક તો આ નિશાનીની અને બીજી વસ્તુ કે જ્યારે તમે ટ્રાન્સફર કરો છો સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં ત્યારે 2 વડે ભાગવાના અને ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જાવ છો ત્યારે 2 થી ડિવાઈડ કરવાના નથી. ઓકે? તો અહીંયા આપણે ટોટલ
આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઈનસ બીટા સાથે sin cos tan cot ના રિલેશનમાં ટોટલ 21 ફોર્મ્યુલા મેં તમને અહીંયા એક્સપ્લેન કરેલી છે. ઓકે, હવે જેવી રીતે તમે 30 45 60 ની વેલ્યુ યાદ રાખતા હતા એવી રીતે અહીંયા તમારે આ પાઈ એટલે 180 ડિગ્રી છે, તો ધારો કે તમારે sin 15 ની વેલ્યુ શોધવી છે, જે મેં અહીંયા ડાયરેક્ટ લખેલી છે. sin 15 આ લખી શકાય, આ પણ લખી શકાય. તો બેટા sin 15 શોધવા છે તો હું આ રીતે લખી શકું, sin 45 માઈનસ 30, તો sin 15 થઈ જાય. હવે સમજો sin 45 માઈનસ sin 30 લખ્યા છે, તો આ જે 45 છે એને હું આલ્ફા કહું, 30 ને હું બીટા કહું, તો આને શું વંચાય, sin આલ્ફા માઈનસ બીટા વંચાય. હા કે ના? તો હમણાં આપણે સ્ટાર્ટિંગમાં જે ફોર્મ્યુલા જોઈ એ ફોર્મ્યુલા પ્રમાણે આવું લખી શકું, sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા, આની ફોર્મ્યુલા. હવે હું આલ્ફાની જગ્યાએ લખીશ 45, બીટાની જગ્યાએ 30, આલ્ફા 45 બીટા 30, તો sin 45 1/√2 cos 30 √3/2 cos 45 1/√2 sin 30 1/2, આ થઈ જાય √3/2√2 માઈનસ 1/2√2, તો તમારું ફાઇનલ થાય √3 માઈનસ 1/2√2. જ્યાં વેલ્યુ છે ક્લિયર છે. હવે કોઈ કે મારે છેદમાં વર્ગમૂળ નથી જોઈતું, તો કઈ વાંધો નહીં, છેદમાં જે વર્ગમૂળ ના જોઈતું ઉપર નીચે √2 થી મલ્ટીપ્લાય કરો, તો આ √2 આની સાથે ગુણાય તો √6 માઈનસ √2, આ બેનું મલ્ટીપ્લિકેશન થઈ જાય 4, તો તમારી આ વેલ્યુ પણ લખી. તો યાદ રાખો મિત્રો કે sin 15 ની વેલ્યુ છે એ કેટલી થાય, √6 માઈનસ √2/4. એટલે હવે મેં તમને આખું કેલ્ક્યુલેશન બતાવ્યું. આ રીતે તમારે હોમવર્કમાં મને cos 15 નું કેલ્ક્યુલેશન તમારે મને ગણીને બતાવવાનું છે. એમાં માત્ર શું ફેરફાર કરશો કે અહીંયા sin લીધું છે એની જગ્યાએ તમારે શું લઈ લેવાનું, cos. તો અહીંયા એક ફોર્મ્યુલા બનશે cos આલ્ફા માઈનસ બીટા. કેમ 15 માટે મેં 45 અને 30 લીધા એ હમણાં મેં તમને અગાઉ ડિસ્કસ કર્યું કે મારી પાસે મારે 15 છે તો હું 10 પ્લસ 5 લખી શકું, 20 ઓછા 5 પણ લખી શકું, પણ એવું મેં નથી કર્યું. એનું એકમાત્ર કારણ એ છે કે મારી પાસે 15 ને ડિફાઇન કરવા માટે મારી પાસે આ બંને એંગલની વેલ્યુ હતી, કારણ કે મારે 15 ની વેલ્યુ શોધવી છે. તો હું અહીંયા એવા બે એંગલનું કોમ્બિનેશન કરીશ કે જેથી બંનેની વેલ્યુ મારી પાસે છે એવા જ વેલ્યુ હું અહીંયા લખીશ. ઓકે, હવે ધારો કે તમને tan 15 શોધવું છે, સપોઝ tan 15, તો હું આને આ રીતે લખી શકું tan 45 માઈનસ 30, તો પણ 15 થાય. હવે તમે આને આલ્ફા અને બીટા કન્સિડર કરો તો હમણાં આપણે જે ફોર્મ્યુલા જોઈએ એ પ્રમાણે આને આવું લખી શકાય tan આલ્ફા માઈનસ બીટા. તો આનું સૂત્ર શું થશે, tan આલ્ફા માઈનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. હા કે ના? ક્લિયર? તો tan આલ્ફા એટલે tan 45 માઈનસ tan 30 છેદમાં 1 પ્લસ tan 45 tan 30, tan 45 એટલે 1, tan 30 એટલે 1/√3, tan 1 પ્લસ tan 45 ની વેલ્યુ 1, tan 30 1/√3. હવે હું લસા લઈ લઉં અહીંયા, તો √3 માઈનસ 1 છેદમાં √3 પ્લસ 1 લખાય. મારી પાસે આ વેલ્યુ છે તો ઉપર નીચે કરણી લઈ લઉં, છેદની વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે ગુણી નાખો, તો ઉપર શું થઈ જાય, √3 માઈનસ 1 નો સ્ક્વેર
નીચે a plus b a minus b પ્રમાણે a square minus b square યસ ચલો √3 minus 1 નો સ્ક્વેર 3 મધ્યમ પદ -2 √3 અંતિમ પદ 1 નીચે કેટલા થઈ જાય 2 3 ને 1 4 -2 √3/2 ઉપર નીચે 2 થી ડિવાઈડ કરો તો 2 -√3 જે તમારી આ વેલ્યુ આવી ગઈ જોઈ લો અહીંયા સુધી મારો આન્સર સીમિત હતો √3 - 1/√3 + 1 આટલો આન્સર સીમિત છે મેં એને એક્સપાન્ડ કર્યો છે કેમ કારણ કે છેદમાં વર્ગમૂળ છે તો મેં શું કર્યું છેદની વિરુદ્ધ નિશાની વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યા સો છેદમાં a plus b a - b પ્રમાણે a² - b², a² એટલે 3 b² એટલે 1 3 - 1 એટલે 2 ઉપર √3 - 1 નો હોલ સ્ક્વેર તો a - b ના વર્ગ પ્રમાણે અહીંયા વિસ્તરણ કર્યું a² - 2ab + b² તો 4 - 2√3/2 થઈ ગયું that is 2 - √3 તો તમારે tan 15 અથવા તો tan π/12 તમને એમ પૂછવામાં આવે કે tan π/12 ની વેલ્યુ તો હવે તમે ડાયરેક્ટલી કહી શકશો 2 - √3 તો એ રીતે તમારે મને cot π/12 અથવા cot 15 ની વેલ્યુ મને કેલ્ક્યુલેટ કરવાની છે જે cot ના સૂત્રથી થશે અહીંયા cos ના સૂત્રથી થશે મેં તમને cot α + β અને cot α - β નું સૂત્ર પણ સમજાવેલું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ટોટલ 21 ફોર્મ્યુલાનો અભ્યાસ કર્યો છે આ 21 ફોર્મ્યુલા 2 ટાઈમ તમારે હોમવર્કમાં લખવાની છે અને મને WhatsApp માં સેન્ડ કરવાની છે કમ્પલસરી તમારે 2 ટાઈમ્સ રફ વર્કમાં લખવાની છે ઓકે હવે આપણે જ્યારે નવા લેક્ચર નંબર 22 માં નવા સૂત્રો સાથે ફરીથી ડિસ્કશન કરીશું જે ત્રિકોણમિતિના ખાસ અગત્યના સૂત્રો હતા એ આજે પણ ડિસ્કસ કર્યા હજી થોડા સૂત્રો બાકી છે તો હજી જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે આપણે ફરીથી એ સૂત્રોનું ડિસ્કશન કરીશું લેક્ચર નંબર 22 માં પણ મેં તમને કીધું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે તમારે અત્યારે ટેક્સ્ટબુક લેવલ પર જે પણ ચેપ્ટર ભણી રહ્યા છો એને રિલેટેડ આપણે એમસીક્યુ કરવાના જ છે આ એક તમારો એડિશનલ પાર્ટ છે થિયોરિકલ કન્સેપ્ટ છે જે તમારે 11th અને 12th બંનેના JEE માટે ખાસ અગત્યનો છે એટલા માટે અત્યારે મેં આને થોડું વધારે વેઇટેજ આપેલું છે અને એટલા માટે આને પ્રાયોરિટી આપેલી છે કે જેથી શરૂઆતથી જ તમારો બેઝ એકદમ પાકો બની જાય એકદમ ક્લિયર થઈ જાય ઓકે હવે લેક્ચર નંબર 22 માં ફરીથી ત્રિકોણમિતિના નવા સૂત્રો સાથે મળીશું ત્યાં સુધી have a good day thank you